તો ચાલો દોસ્તો વાત કરીએ 9 ચેપ્ટરના બનેલા આપણા સબ્જેક્ટ TEMના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની. તમે જ્યારે આ સબ્જેક્ટની પ્રિપેરેશન શરૂ કરો ત્યારે દોસ્તો અહીંયા તમને જે ચેપ્ટર વાઇઝ ઇમ્પોર્ટન્સ આપું છું એ ઇમ્પોર્ટન્સ ઉપર વિશેષ ફોકસ કરજો. ચાલો ચેપ્ટર નંબર 1 થી આપણે શરૂઆત કરીએ તો સ્કોપ ઓફ ટ્રાફિક એન્જિનિયરિંગ મોસ્ટ આઈએમપી છે. છેલ્લા બંને પેપરની અંદર દોસ્તો પૂછાઈ ગયેલું છે. પછી ફંક્શન્સ ઓફ ટ્રાફિક એન્જિનિયરિંગ, પછી રોડ યુઝર કેરેક્ટરિસ્ટિક્સ, એમાં ફિઝિકલ ફેક્ટર અને PIEV થિયરી દોસ્તો મોસ્ટ આઈએમપીમાં છે. PIEV થિયરી ખાસ તૈયાર કરીએ. વેહિક્યુલર કેરેક્ટરિસ્ટિક્સમાં સ્ટેટિક અને ડાયનેમિક આવે છે, એમાં સ્ટેટિક કેરેક્ટરિસ્ટિક્સ તૈયાર કરાય અને પછી રોડ કેરેક્ટરિસ્ટિક્સ વાત થાય પૂરી. વિશેષ આઈએમપી દોસ્તો સ્કોપ છે અને PIEV થિયરી છે, આટલું ખાસ તૈયાર કરીએ. એના પછી દોસ્તો આપણે ચેપ્ટર 2ની વાત કરીએ તો એલિમેન્ટ્સ ઓફ ટ્રાફિક ફ્લો, એમાં ડેફિનેશનો દોસ્તો ખાસ તૈયાર કરવાની છે. ટાઈમ મીન સ્પીડ, સ્પેસ મીન સ્પીડ, ટ્રાફિક ડેન્સિટી, ટાઈમ હેડવે, સ્પેસ હેડવે. પછી રિલેશન બિટવીન Q, K એન્ડ S, ડેરિવેશન દોસ્તો આપણે જો ક્લાસમાં લાઈવ ક્લાસમાં કરાવેલું છે ને, જે હવે તો રેકોર્ડિંગ અવેલેબલ છે, તો એ રેકોર્ડિંગ્સમાંથી દોસ્તો વ્યવસ્થિત તૈયાર કરજો. ફંડામેન્ટલ ડાયાગ્રામ ઓફ ટ્રાફિક ફ્લો, linear relationship between speed and concentration, types of volume count, એનલિસ્ટ કરો, ક્લાસિફાઈડ વોલ્યુમ કાઉન્ટ સર્વે તૈયાર કરો. પછી આ ઓટોમેટિક કાઉન્ટર્સ દોસ્તો બહુ બધી વખત પૂછાયું છે, લાસ્ટ ટાઈમના પેપરમાં પણ પૂછાયું છે, તો એ ખાસ તૈયાર કરજો. પેસેન્જર કાર યુનિટ એ પણ મોસ્ટ આઈએમપી છે. પછી સ્પોર્ટ સ્પીડ સ્ટડીઝની અંદર દોસ્તો આ ડેફિનેશનો આપણે તૈયાર કરવાની થાય છે. આ સ્પોર્ટ સ્પીડ, રનિંગ સ્પીડ, પછી જર્ની સ્પીડ આવશે દોસ્તો અહીંયા, બરાબર. અને પછી એનોસ્કોપ વિશેની શોર્ટ નોટ તમને પૂછે છે દોસ્તો. સ્પોર્ટ સ્પીડ સ્ટડી કરવા માટેની એક મેથડ છે, તો એ ખાસ દોસ્તો તૈયાર કરજો. પ્રેઝન્ટેશન ઓફ સ્પોર્ટ સ્પીડ ડેટા, ટ્રાવેલ ટાઈમ એન્ડ ડિલે સ્ટડી, એના પર્પઝ તૈયાર કરો. એની 6 મેથડ છે દોસ્તો, નામ બધા તૈયાર કરાય, કોઈ પણ 3 ડિટેલમાં તૈયાર કરી દેવાય. પછી OND સર્વે છે, તો એના યુઝિસ તૈયાર કરો, મેથડ્સ તૈયાર કરો, એ પણ વિશેષ આઈએમપી છે. અને ડિફરન્ટ ડેફિનેશન, પાર્કિંગ ઇન્ડેક્સ, પાર્કિંગ ટર્નઓવર દોસ્તો આટલું તૈયાર કરો. ચેપ્ટર નંબર 3 લાઇટિલ એન્ડ વાઇટમ્સ થિયરી દોસ્તો આખી છે, વ્યવસ્થિત સમજાવેલી છે, તો એ તૈયાર કરજો. બોટલ નેક્સ દોસ્તો એના વિશે તમને ક્વેશ્ચનો પૂછે છે. અને કાર ફોલોવિંગ થિયરી. હવે જૂના પેપરો પણ રિફર કરજો દોસ્તો, કે એ પેપરોમાં ક્વેશ્ચન્સ આ ટોપિકોમાંથી કેવી રીતના સેટ થયેલા છે એનો થોડોક આપણને આઈડિયા આવે, તો એ પણ ખાસ આપણે જોવાનું. પછી ટ્રાફિક ફોરકાસ્ટિંગની વાત કરીએ તો નીડ ઓફ ટ્રાફિક ફોરકાસ્ટિંગ મોસ્ટ આઈએમપી. ટાઈપ્સ ઓફ ટ્રાફિક ફોરકાસ્ટ બેઝડ ઓન પાસ્ટ ટ્રેન્ડ્સ એન્ડ એક્સ્ટ્રાપોલેશન મોસ્ટ આઈએમપી છે. પીરિયડ ઓફ ફોરકાસ્ટિંગ અને મેથડ્સ ઓફ ટ્રાફિક ફોરકાસ્ટિંગ તૈયાર કરો. એના પછી પાર્કિંગ સ્ટડીમાં તો ઇલ ઇફેક્ટ ઓફ પાર્કિંગ, બરાબર. મેથડ્સ ઓફ ઓન સ્ટ્રીટ પાર્કિંગ એન્ડ ડિઝાઇન સ્ટાન્ડર્ડ મોસ્ટ આઈએમપી છે દોસ્તો, ખાસ તૈયાર કરજો. એના એડવાન્ટેજીસ પણ તૈયાર કરજો. પછી ઓફ સ્ટ્રીટ પાર્કિંગ ફેસિલિટીઝમાં ટાઈપ્સ અને એડવાન્ટેજીસ ખાસ તૈયાર કરીએ. પેરીફેરિયલ પાર્કિંગ સિસ્ટમ, ડિફરન્સ દોસ્તો 3 અને 4 નો, ઓફ સ્ટ્રીટ પાર્કિંગ અને પેરીફેરિયલ પાર્કિંગ સિસ્ટમનો હમણાં પૂછાઈ ગયેલો છે લાસ્ટ ટાઈમ, તો એ તૈયાર કરીએ. ચેપ્ટર 6 દોસ્તો આમાંથી સારું એવું કન્ટેન્ટ હોય છે, એટલે ઇન્ટરસેક્શન એટ ગ્રેડ. આના મતલબ સમજી લેજો. રોડ ઉપર દોસ્તો આપણે બધાનો ઉપયોગ થતો જ હોય છે. ક્યાંક ને ક્યાંક આપણે રોડ ઉપર પસાર થતા હશું ત્યારે બધી વસ્તુઓ આપણા વાહનમાં આપણે આ બધામાંથી પસાર થયેલા જ હશું, તો ખાસ ખબર હોવી જોઈએ કે ઇન્ટરસેક્શન એટ ગ્રેડ વસ્તુ શું છે, બરાબર. પછી આ ઇન્ટરચેન્જ વસ્તુ શું છે, ગ્રેડ સેપરેટેડ ઇન્ટરસેક્શન શું છે, રોટરી ઇન્ટરસેક્શન્સ કયા છે, આઇસલેન્ડ શું છે, આ બધું રિયલ લાઈફમાં સમજજો ફોટોગ્રાફ સાથે. ગૂગલમાં ફોટોગ્રાફ્સ કરજો, ખબર પડશે. પછી વિચારવાનું કે આપણા શહેરની આસપાસ ક્યાં છે આવા. ઇન્ટરસેક્શન એટ ગ્રેડમાં એનું ક્લાસિફિકેશન, રિક્વાયરમેન્ટ ખાસ તૈયાર કરીએ. એડવાન્ટેજ ઓફ ચેનલાઇઝ્ડ ઇન્ટરસેક્શન, ટ્રાફિક આઇસલેન્ડની શોર્ટ નોટ દોસ્તો પૂછાય છે, હમણાં પૂછાઈ ગયેલી છે. રિક્વાયરમેન્ટ હમણાં પૂછાઈ ગયેલા છે. ડાયાગ્રામની અંદર કોન્ફ્લિક્ટ ડાયાગ્રામ, એના 3 ડાયાગ્રામ્સ છે દોસ્તો, ખાસ તૈયાર કરીએ કોન્ફ્લિક્ટના. રોટરી ઇન્ટરસેક્શન દોસ્તો રાઉન્ડ અબાઉટ જે કહેવામાં આવે, પણ મોસ્ટ આઈએમપી છે. ક્યારેક એની ફિગર પૂછે છે, ક્યારેક એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ પૂછે છે, એના ડિઝાઇન એલિમેન્ટ્સ એનલિસ્ટ કરવાના તમને કહે છે, તો ખાસ તૈયાર કરજો. બહુ ડિટેલમાં પછી ડિઝાઇન એલિમેન્ટ્સમાં ન જતા, ખાલી નામ યાદ રાખી લેવાય. ગ્રેડ સેપરેટેડ ઇન્ટરસેક્શનમાં વાત કરીએ તો એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ અને સાઇટ કન્ડિશન્સ કઈ ફેવર કરતી હોય એને એ તૈયાર કરો. પછી આ ડાયાગ્રામની અંદર ડાયમંડ ઇન્ટરચેન્જ અને ક્લોવરલીફ ઇન્ટરચેન્જ એની ફિગર તૈયાર કરો. ટ્રાફિક સિગ્નલ્સ દોસ્તો, એમાં એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, એના ટાઈપ્સ. ફિક્સ્ડ ટાઈમ સિગ્નલ દોસ્તો, એના ઓબ્જેક્ટિવ્સ. મેથડ 6 મેથડ છે, એમાં વેબસ્ટર્સ મેથડ દોસ્તો ડિટેલમાં પૂછે છે. ક્યારેક એના ન્યુમેરિકલ્સ પણ દોસ્તો પૂછી શકે તમને, તો એ ધ્યાનમાં રાખી શકાય.
પછી સિગ્નલ કોર્ડિનેશન દોસ્તો, એના ઓબ્જેક્ટિવ અને નેસેસિટી તૈયાર કરાય. ચાલો ચેપ્ટર નંબર 7. આ તો બહુ ઇઝી ચેપ્ટર હોય દોસ્તો. ઓબ્જેક્ટિવ્સ ઓફ એક્સિડન્ટ સ્ટડી, કોઝિસ ઓફ એક્સિડન્ટ પોતાની રીતે લખી શકાય, પ્રિવેન્ટિવ મેઝર્સ પોતાની રીતે લખી શકાય. બંને મોસ્ટ આઈએમપી છે. કોલિઝન અને કન્ડિશન ડાયાગ્રામ મોસ્ટ આઈએમપી છે. હમણાં એનો ડિફરન્સ પૂછાઈ ગયો. લ્યો, કોલિઝન ડાયાગ્રામ, કન્ડિશન ડાયાગ્રામનો ડિફરન્સ આપો, તો ડિફરન્સના સ્વરૂપે લખવાનું. કન્સેપ્ટ સમજી ગયા છો તો વાંધો ના આવે. અને લેજિસ્લેટિવ મેઝર્સ ક્યાં લઈ શકાય ટ્રાફિક માટેના, એક્સિડન્ટ ન થાય એના માટેના, એ દોસ્તો. ચાલો ચેપ્ટર નંબર 8, ઓબ્જેક્ટિવ્સ ઓફ ટ્રાફિક મેનેજમેન્ટ, ટ્રાવેલ ડિમાન્ડ મેનેજમેન્ટ એના ઓબ્જેક્ટિવ્સ અને અડોપ્ટેડ ટેકનિક્સ, ટ્રાફિક મેનેજમેન્ટ મેઝર્સ દોસ્તો, બરાબર. ટાઇડલ ફ્લો, એક્સક્લુઝિવ બસ લેન, પછી આઈટીએસના આઈએમપી અને બેનિફિટ્સ મોસ્ટ આઈએમપી. બેનિફિટ્સ ખાસ તૈયાર કરજો. એના પછી ચેપ્ટર નંબર 9માં ટાઈપ્સ ઓફ કેપેસિટી તૈયાર કરો. ઇમ્પોર્ટન્સ ઓફ હાઈવે કેપેસિટી ઇન હાઈવે ટ્રાન્સપોર્ટેશન સ્ટડીઝ ખાસ તૈયાર કરાય. પછી ડિટર્મિનેશન ઓફ થિયોરિટિકલ કેપેસિટી, કેપેસિટી ઓફ અનઇન્ટરપ્ટેડ ફ્લો કન્ડિશન એઝ પર ઇન્ડો HCM, લેવલ ઓફ સર્વિસ મોસ્ટ આઈએમપી આવશે. લેવલ ઓફ સર્વિસ ખાસ તૈયાર કરજો. અને ફેક્ટર અફેક્ટિંગ હાઈવે કેપેસિટી એન્ડ લેવલ ઓફ સર્વિસ. આટલું તૈયાર કરો દોસ્તો, એટલે આપણું ચેપ્ટર થાય પૂરું. તો આટલું કન્ટેન્ટ વ્યવસ્થિત સારું તૈયાર થાય, ખૂબ સારા કોન્ફિડન્સથી પેપર લખાય અને ખૂબ સારા માર્ક્સ સાથે પાસ થવાય એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.